વિદ્યાર્થી મિત્રો, આપણે ઇંગ્લિશ ફાઉન્ડેશનની અંદર ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો અભ્યાસ કરતા હતા. આપણે તે જ પોઈન્ટને કેરી ઓન કરીશું. જોઈએ નેક્સ્ટ, એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્યો. ઉદ્ગાર વાક્ય કોને કહેવાય તો જોઈએ આપણે. અહીં ઓ, હુરે, બ્રાવો જેવા શબ્દો અને પાછળ ઉદ્ગાર ચિહ્ન અથવા વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્ન હોય તેને શું કહેવાય તો કે ઉદ્ગાર વાક્ય કહેવાય. ઉદ્ગાર વાક્ય કોને કહેવાય કે અહીં ઓ, હુરે, બ્રાવો જેવા શબ્દો આવતા હોય, પાછળ ઉદ્ગાર વાક્યમાં છેલ્લે અંતે ઉદ્ગાર ચિહ્ન હોય એને ઉદ્ગાર વાક્ય કહેવાય. જ્યારે ઉદ્ગાર વાક્યમાં આનંદ, દુઃખ કે આશ્ચર્ય હોય ત્યારે, જેમ કે આનંદનો ભાવ હોય તો એક્સક્લેમ વિથ જોય મૂકવું. કોની જગ્યાએ તો કે આરવીની જગ્યાએ. દુઃખનો ભાવ હોય તો એક્સક્લેમ વિથ સોરો મૂકવું. નવાઈનો ભાવ હોય તો એક્સક્લેમ વિથ સરપ્રાઇઝ મૂકવું. જોઈએ આપણે ઉદ્ગાર વાક્ય. હી સેડ, હુરે, આઈ હેવ વોન. તો એ કહેવામાં આવેલું કે હીનું હી મૂકવાનું. સેડ જે આરવી છે, આરવી જગ્યાએ શું મૂકવાનું આપણે એક્સક્લેમ વિથ તો ફરજિયાત આવે. જેવો ભાવ હોય એવો અહીંયા શબ્દો મૂકવાનો. આનંદનો ભાવ હોય તો જોઈ મૂકવાનો. દુઃખનો ભાવ હોય તો સોરો મૂકવાનું. તો આનંદની વાત થાય છે એટલે જોઈ મૂકવું. સંયોજક ઠેઠ ફરજિયાત આવશે. હુરે જેવા શબ્દો નીકળી જશે. આ કોના માટે વપરાનો હી માટે એટલે અહીંયા હી થઈ જશે. હેવનું ભૂતકાળ હેડ, વનનું વન. નેક્સ્ટ, ધ ગર્લ સેડ, અલ્લા, આઈ હેવ લોસ્ટ માય ચેન. તો ગર્લનું ધ ગર્લ, સેડની એક્સક્લેમ વિથ, એ દુઃખની વાત થઈ એટલે સોરો મૂકવાનો. સંયોજક ઢેટ મૂકવાનું. અલ્લા જેવા શબ્દો નીકળી જશે વધારાના. આ કોના માટે વપરાનું ગર્લ માટે એટલે સી થઈ જશે. હેવનું હેડ થઈ જશે. લોસ્ટનું લોસ્ટ. માય કોના માટે વપરાનું ગર્લ માટે એટલે હર થઈ જશે. ચેનનું ચેન થઈ જશે. નેક્સ્ટ, ધે સેડ વોટ વ્યુઝ બર્ડ ઇટ ઇઝ. ધેનું ધે, સેડની એક્સક્લેમ વિથ, કયો ભાવ થયો અહીંયા તો કે સરપ્રાઇઝનો ભાવ થઈ છે. એ સરપ્રાઇઝ, ધેટ, વોટ જેવા શબ્દો નીકળી જશે. હવે અહીંયા જે કરતા ક્રિયા પહેલાં લેવાનું. ઇટ તો કે અહીંયા ઇટની શું મૂકવાનું આપણે તો કે ધેટ અથવા ઇટ. તો ઇઝનું વોચ કરવાનું. અનું અ, યુઝનું યુઝ અને બર્ડનું બર્ડ. નેક્સ્ટ, આઈ સેડ હિમ મે યુ લીવ લોંગ. તો આઈનું આઈ, સેટની જગ્યાએ વિઝડ, અહીંયા હિમ અથવા ધેટ. પછી જોઈએ તો યુ કોના માટે હિમ માટે એટલે હી, મેનો માઇટ, લેવની લોંગનું લોંગ. આ રીતે ઉદ્ગાર વાક્ય જે છે ડાયરેક્ટ એનું ઇનડાયરેક્ટ થઈ શકે. નેક્સ્ટ આપણે જોઈએ સનાતન વાક્ય. સનાતન વાક્ય હોય તો કઈ રીતે થાય. જે વસ્તુ સનાતન સત્ય છે તે માટે નીચે પ્રમાણે વાક્યમાં ફેરફાર કરવો. જેમ કે ડાયરેક્ટ વાક્ય. ધ સંત સેડ, સંતે કહ્યું, ગુડ ઓલવેઝ વિન્સ ઓવર ઇવિલ. તો આપણે જોઈએ ધ સંત સેડ ધેટ, ધેટ મૂકવાનો. આ સનાતન સત્ય વાક્ય છે એટલે ગુડ ટુ ગુડ, ઓલવેઝનું ઓલવેઝ, વિન્સ ટુ વિન્સ, ઓવરનું ઓવર, ઇવિલનું ઇવિલ. ત્યારબાદ ધ ટીચર સેડ ટુ ધ સ્ટુડન્ટ ધ અર્થ ઇઝ રાઉન્ડ. ધ ટીચર સેડ ટુ જગ્યાએ ટોલ, ધ સ્ટુડન્ટ સંયોજક ટેડ. ધ અર્થ ઇઝ રાઉન્ડ કેવું સનાતન સત્ય વાક્ય એમણામાં આવશે. ધ અર્થ ટુ અર્થ, ઇઝ રાઉન્ડનું રાઉન્ડ. નેક્સ્ટ આપણે જોઈએ આ રીતે પણ જવાબ લખી શકો તમે. ધ ટીચર ટોલ ધ સ્ટુડન્ટ ધેટ ધ અર્થ ઇઝ રાઉન્ડ. નેક્સ્ટ, લેટ્સવાળા વાક્ય. જો લેટ્સવાળા વાક્ય એક્ઝામમાં પૂછાય તો એનો આન્સર કઈ રીતે લખો જોઈએ. અહીં સેટ અથવા સેટ ટુની જગ્યાએ શું મૂકવું સજેસ્ટેડ મૂકવું. અલ્પવિરામની જગ્યાએ ધેટ મૂકવું. લેટ્સની જગ્યાએ ધે શુડ મૂકવું. જોઈએ બાકીનું એમનો યથાવત રહેશે. જોઈએ પ્રશાંત સેડ લેટ્સ ગો ફોર વોક. પ્રશાંતનું પ્રશાંત, સેડની જગ્યાએ સજેસ્ટેડ, સંયોજક ધેટ, લેટ્સ ગો નીકળી જશે એની જગ્યાએ ધે, શુડ ફરજિયાત, ગોનું ગો, ફોરનું ફોર, અન, વોકનું વોક. નેક્સ્ટ, ભૂષણ સેડ ટુ રચના લેટ્સ એન્જોય ધ મેચ. ભૂષણનું ભૂષણ, સેડ ટુની જગ્યાએ સજેસ્ટેડ, રચનાનું રચના, સંયોજક ધેટ, લેટ્સ નીકળી જશે એની જગ્યાએ ધે, શુડ, એન્જોયનું એન્જોય, ધનું ધન, મેચનું મેચ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા ઉદ્ગાર વાક્ય અને લેટ્સવાળા વાક્યો આ રીતે બને. ઇનડાયરેક્ટ આ રીતે કરી શકાય. અને સનાતન સત્ય વાક્ય હોય તો એમાં પણ માત્ર સંયોજક એડ કરીને જેવું ડીએસનું વાક્ય હોય એ બેઠે બેઠું કે આરએસનું વાક્ય બેઠે બેઠું અહીંયા આવે. તો આ રીતે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ અહીંયા સુધી રાખીશું કેમ કે અહીંયા પૂર્ણ થઈ છે આ પોઈન્ટ. નેક્સ્ટ ટાઈમ હશે તો આપણે એ ટાઈમ દરમિયાન તો કે એની એક્સરસાઇઝનો પ્રયત્ન કરીશું કે કેવું વાક્ય આવી શકે એક્ઝામમાં, કઈ રીતે આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કરી શકીએ. નેક્સ્ટ આપણે જોશું. વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ ફાઉન્ડેશનમાં
તમારે તો કે લિસ્ટ ઓફ ધ ફ્રેઝલ વર્બનું લિસ્ટ જે છે તેમાંથી કોઈ પણ ફ્રેઝલ વર્બ આવી શકે છે. તો આજે આપણે તો કે ફ્રેઝલ વર્બ્સનો અભ્યાસ કરીશું. ખાસ શબ્દો તમારે યાદ રાખવાના રહેશે. જોઈએ આપણે શબ્દો. હવે સૌપ્રથમ શબ્દની વાત કરીએ તો ટુ ગીવ અપ. જો એક્ઝામ ટુ ગીવ અપ આપેલું હોય તેનું ફ્રેઝલ વર્બ થઈ જશે ટુ સરેન્ડર. ટુ ગો ઇન ટુ એક્શન આપેલું હોય તો એનું શું થઈ જશે ટુ બિગિન્સ ડુઈંગ સમથિંગ. ટુ ટર્ન ઓફ આપેલું હોય છે તો એક્ઝામમાં એનું શું લખવાનું છે આન્સર સ્ટોપ અ મશીન અથવા લાઇટ. અપ્સ એન્ડ ડાઉન તેનું થઈ જશે ટુ ઇન્ડિકેટ ઇન્ક્રીઝ એન્ડ ડિક્રીઝ. નેક્સ્ટ તો ફૂલ સ્વિંગ. તો ફૂલ સ્વિંગની વાત થઈ છે તો એની સામે શું આવશે ઓપરેટિંગ ફૂલી. ટુ વેકઅપ જે છે એનું ફ્રેઝલ વર્બ થઈ જશે ટુ રિયલાઇઝ સમથિંગ. ઓફ એન્ડ ઓન એનું ફ્રેઝલ વર્બ ટુ બિગિન્સ મેકિંગ નોઇઝ. ટુ લુક ઇનટુ એનું ફ્રેઝલ વર્બ થઈ જશે ટુ ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ ધ ઇન્ફોર્મેશન. અપ ટુ ધ માર્ક એનું થઈ જશે ટુ રાઇટ ઇન્ફોર્મેશન્સ ઓન એ ડોક્યુમેન્ટ. ટુ માર્ક એનું થઈ જશે સમથિંગ આઉટ અથવા ટુ ડ્રો લાઇન્સ ટુ શો ધ એજીસ ઓફ સમથિંગ. ટુ પાસ અવે એનું ફ્રેઝલ વર્બ થઈ જશે ટુ ડાઈ અથવા સ્ટોપ એક્સાઇટિંગ. ટુ બ્રિંગ અપ એનું ફ્રેઝલ વર્બ રેઇઝ અ ચાઇલ્ડ અથવા વોમિટ. ટુ સ્ટેન્ડ બાય એનું ટુ બી રેડી ફોર એક્શન. કેરી ઓન એનું થઈ જશે ટુ કન્ટિન્યુ ડ્યુરિંગ સમથિંગ. ટુ કાસ્ટ ઓફ એનું થઈ જશે ટુ ગેટ રીડ ઓફ સમથિંગ ઓર થિંગ. ટુ ફોલ ઇન લવ્સ વિથ એનું થઈ જશે ટુ બી વેરી એટ્રેક્ટ ટુ someone's and begin to love them. To bring light એનું શું થઈ જશે to reveal something. To get through એનું to make somebody's understand. To pass through એનું થઈ જશે ફરીથી to go through the town. On the spurs of the moment એનું very suddenly. To turn a deaf ear to એનું થઈ જશે to ignore અથવા તો refuse. To listen to someone. Next to drop in એનું થઈ જશે ફ્રેઝલ વર્બ come without an appointment. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપેલા જે છે ફ્રેઝલ વર્બ કે તમારે એક્ઝામમાં આમાંથી કોઈ પણ આવી શકે 2 કે 5 કોઈ પણ આવી શકે એટલે તમારે ખાસ આ જે ફ્રેઝલ વર્બનું લિસ્ટ આપેલું એ ખાસ તમારે પાકું કરી લેવું. તો ગીવ અપ આપેલું હોય ટુ સરેન્ડર તો સરેન્ડર શબ્દ ખાસ તમે પાકો કરી લેવો કે આમાંનું કોઈ પણ એક્ઝામમાં આવી શકે છે. તો આ ખાસ યાદ રાખી લો. અગત્યનો પોઈન્ટ હતો આ. તો અહીંયા સુધી રાખીશું. નેક્સ્ટ ટાઈમ આપણે નવા પોઈન્ટનો અભ્યાસ કરીશું.